ભગવતી પરમ રાજરાજેશ્વરી વાંકાનેર નગરના ઈષ્ટ દેવી ભગવતી મહાકાલી ભગવતી વાઘેશ્વરીના ચરણ કમલમાં બેસીને વસંત ઋતુના આજના મધુમાસના સુંદર સાયંકાલીન વેલાએ સુંદર મજાનો માદક પવન વહી રહ્યો છે. સુંદર મજાની સુગંધ આવી રહી છે 5 પ્રકારના ભજીયાની, અને બધા લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે હવે ભોજન પ્રસાદ લઈએ. એવા સમયે બહુ લાંબુ પ્રવચન હું નહીં કરું. 33 વર્ષમાં કોઈ દિવસ પ્રવચન કર્યું નથી ગાયત્રી મંદિરમાં, પરંતુ 4-5 મહિના પહેલા પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જન્મસ્થાન આંબલખેડા ગયો. ઓમ નમો નારાયણ. આંબલખેડા માં જે પરમ પૂજ્ય ગુરુદેવનું જન્મસ્થળનું જે સ્મૃતિ સ્થળ બન્યું છે બ્રહ્મ કમલ અને સૂર્યદેવ મંદિર, ગાયત્રી પરિવાર સાથે જોડાયેલ દરેક વ્યક્તિએ વર્ષમાં એક વખત આંબલખેડા અને એક વખત મિનિમમ શાંતિકુંજ હરિદ્વાર જવું જોઈએ. એવા યુગ ઋષિ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, જેને આપણે પ્રખર પ્રજ્ઞા કહીએ છીએ, આજનો દિવસ એટલા માટે શુભ મંગલકારી છે કે ગાયત્રી શક્તિપીઠનો 33મો પાટોત્સવ તો છે જ, પરંતુ આવતીકાલે મયુરપુરી નગરી મોરબીમાં પ્રજ્ઞા પુરાણ આપણી પ્રજ્ઞા પુત્રી પાયલબેન પટેલ ના શ્રી મુખેથી આ સમયે શરૂ થવાની છે. સવારે પોથીયાત્રા છે મોરબીમાં. એના પૂર્વ સંધ્યાની મંગલ વેલાએ પ્રજ્ઞા પુરુષ ગુરુદેવનું સ્મરણ કરીને વંદનીય માતાજી ભગવતી દેવી શર્માજી સજલ શ્રદ્ધા વાંકાનેરનું આપણું ગાયત્રી શક્તિપીઠ જ્યાં આપણે અત્યારે બધા વિરાજમાન છીએ પ્રભુ કૃપાથી એ મિની શાંતિકુંજ છે. મંદિરના પ્રાંગણમાં જે પ્રખર પ્રજ્ઞા અને સજલ શ્રદ્ધાના જે મિનારાઓ ઊભા છે એવા આખા દેશમાં બહુ ઓછા છે. એવું સુંદર ધામમાં સર્વે વાંકાનેરના શ્રેષ્ઠીજનો, ગાયત્રી મંદિરના સાધકો, આગેવાનો, મોરબીથી પધારેલા સર્વે ગાયત્રી પરિવાર, સુરેન્દ્રનગરથી પધારેલા ગાયત્રી પરિવાર, રાજકોટથી અને ગામોગામથી આવેલા સર્વે ગાયત્રી પરિવારના સભ્યોનું હું અશ્વિનભાઈ વતી અને ગાયત્રી શક્તિપીઠ વતી હાર્દિક સ્વાગત કરું છું. આજના મારા પ્રવચનમાં 2 વિષય મેં નાના રાખ્યા છે. બહુ લાંબુ નહીં બોલું, મને ખબર છે પાછળ અવાજ બહુ થાય છે. બહેનો ભાઈઓ જે ઊભા છે એમને વિનંતી જે બેસી જાય. ઊભા છે ભાઈઓ, મને એમ લાગે કે આ બધા પઠાણી ઉઘરાણી કરવા ઊભા હોય, જ્યાં સુધી પૈસા નહીં આપે ત્યાં સુધી બેસે નહીં, જાશે નહીં. એટલે બહેનો ભાઈઓ બધા બેસી જાય અને અવાજ બંધ કરે. અમને અધ્યાપકોને ક્લાસરૂમમાં શાંતિ હોય તો જરા મજા આવે બોલવાની. મારો પરિચય આપી દઉં. બહારગામના લોકો ઘણા છે. માયસેલ્ફ ડોક્ટર કૃષ્ણકાંત શુક્લ, નેટિવ વાંકાનેર, M.Com, M.Ed, PhD, નિવૃત્ત અધ્યાપક, નિવૃત્ત પ્રિન્સિપાલ, અને આ બધા કરતા વિશેષ આ ગાયત્રી શક્તિપીઠની શરૂઆતથી એક સ્વયંસેવક તરીકે જોડાયેલો છું. વિદ્યા વાચસ્પતિ, મહામહોપાધ્યાય, એ બધી ડિગ્રી તો ઠીક છે, પણ સંશોધન, અનુસંધાન અને પરિભ્રમણ એ મારા રસના વિષયો છે. એટલે મને એમ થયું, મેં અસીરભાઈને કીધું કે ગાયત્રી મંત્ર વિધાન ઉપર હું 10-15 મિનિટ બોલીશ. મને કે 10-15 મિનિટ નહીં, 30 મિનિટ તમારે બોલવાનું છે. પણ હું 30 મિનિટ નહીં બોલું, સમય સાવધાન કરે છે. મારી ઘડિયાળમાં 7:30 થઈ છે.
વહેલામાં વહેલું પૂરું કરી દઈશ. એકદમ શાંતિ રાખીશું, બધા વાતો બંધ કરીશું. સેવકો બધા સ્વયંસેવકો પણ ગાયત્રી મંત્ર ના વિધાન વિશે બોલવું એના પહેલા પરમ પૂજ્ય ગુરુદેવના જીવન ચરિત્રની સે ઝાંખી કરાવી દઉં. અમલખેડામાં ગુરુદેવનો જન્મ 10 વર્ષની આયુએ એમને દીક્ષા યજ્ઞોપવિત આપી પંડિત મદન મોહન માલવિયાજીએ, જેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરેલી. પ્રખર દેવજ્ઞ અને વેદજ્ઞ બ્રાહ્મણ હતા એવા મદન મોહન માલવિયાજીએ ગુરુદેવને શિક્ષા દીક્ષા આપેલી. બનારસની અંદર સૌથી મોટી ગુરુ સત્તા હિમાલયવાસી પૂજ્ય દાદા ગુરુ સર્વેશ્વરાનંદજી મહારાજ, એમણે 15 વર્ષની ઉંમરે અમલખેડા આવીને બ્રાહ્મ મુહૂર્તમાં સવારે 4 વાગે ગુરુદેવને સાક્ષાત્કાર આપ્યો અને દર્શન કરાયા પોતાના. એમના આયુષ્ય વિશે કંઈ કહી શકાય એવું નથી એવા હિમાલયવાસી સંત ગુરુ સત્તાનો સાક્ષાત્કાર થયો અને એમનો જે આત્મા છે, દિવ્ય આત્મા ગુરુદેવનો, એમને આ મિશન સોંપવામાં આવ્યો અને એક અખંડ દીપક પ્રગટાવ્યો જે આજે પણ પ્રજ્વલિત છે 68 વર્ષો પછી. ગુરુદેવની આજ્ઞાથી એમણે 24 વર્ષની અંદર 24 લાખના 24 ગાયત્રી મહાપુરસ્ચરણ કર્યા. એક મહાપુરસ્ચરણની અંદર 24 લાખ ગાયત્રીનું જપ કરવાનો હોય. હમણાં નવરાત્રીમાં બધા કરતા હતા. અને ખાલી ગોબરના પાણીની રોટી અને પાઉંભર ગાયના દૂધની છાશ પીને એમણે કર્યો. કુંડલીની વિદ્યા, પંચાગ્નિ વિદ્યા, બધું તપ નાની ઉંમરમાં કર્યું. 4 વખત જેલ યાત્રા કરી. સ્વતંત્ર સેનાની તરીકે દરમિયાન અંગ્રેજી ભાષા શીખી લીધી. અખંડ જ્યોતિ પત્રિકાનું સંપાદન 1938માં વસંત પંચમીએ શરૂ કર્યું. આજે પણ ચાલુ છે અખંડ જ્યોતિ. 88 વર્ષ થયા. 4 વાર ગુરુદેવનો સાક્ષાત્કાર થયો. કેવો દિવ્ય આત્મા છે, કેવી એમની સાધના તપસ્યા છે, જેના પરિણામ સ્વરૂપ આજે આપણે બધા અહીંયા વિદ્યમાન છીએ. અને આપણે બધા એટલા બધા ભાગ્યશાળી છીએ કે આપણી પાત્રતા છે કે નહીં એની આપણને ખબર નથી, પરંતુ આપણે બધા આમાં પસંદ થયેલા છીએ. એવા ગુરુદેવ ના આપણા ઉપર આશીર્વાદ છે. 1953 ની અંદર મથુરાની અંદર એક મહા બ્રહ્માસ્ત્ર યજ્ઞ કરવામાં આવ્યો. 4 લાખ સાધકો હતા. ગાયત્રી મંત્ર ઉપર એ સમયમાં કેટલોક પ્રતિબંધ હતો કે સ્ત્રીઓ છે ગાયત્રી મંત્ર ન કરી શકે. પીછડી જાતિ વાળા પદદલિત લોકો ગાયત્રી મંત્ર ન કરી શકે. એમાંથી ગુરુદેવે સનાતન ધર્મને, હિન્દુ ધર્મને બચાવ્યો. એ ગુરુદેવની મોટી ઉપલબ્ધિ છે. સ્ત્રીઓનું સન્માન વેદકાલીન સમયમાં છે. મને આ કથાની વાત કરતા હતા એક ભાઈ, મને કે પ્રજ્ઞા પુરાણ બેન વાંચે છે, બેનને અધિકાર છે. એક શાસ્ત્રીજીએ મને પૂછ્યું, હું બધા ઘણા શાસ્ત્રીઓના સંપર્કમાં છું. મેં કીધું ગાર્ગી, લોપામુદ્રા, સુલભા વેદકાલીન સમયમાં એટલી બધી વિદુષી હતી કે યાજ્ઞવલ્ક્ય સાથે એને શાસ્ત્રાર્થ કરેલો. તો વેદકાલીનના સમયમાં જો બહેનોને આ અધિકાર હતો તો અમારી પ્રજ્ઞાપુત્રી પાયલબેનને આ પ્રજ્ઞા પુરાણ વાંચવાનો અધિકાર કેમ નહીં? કોઈ પણ વ્યક્તિ, જીવ માત્ર, એ આત્મા જે છે, શરીર કોઈ પણ હોય, એને સાધના કરવાનો અધિકાર છે. વેદકાલીન સમયની આ પરંપરા છે. આ ગુરુદેવનો આશીર્વાદ છે. 18 પુરાણ ઉપરાંત 19મું પુરાણ, જેને પ્રજ્ઞા પુરાણ કહીએ છીએ, એની રચના ગુરુદેવે કરી. 3000 પુસ્તકો લખ્યા. અને વૈજ્ઞાનિક અભ્યાસથી ગાયત્રી મંત્રનું વિજ્ઞાન, ગાયત્રી મહાવિદ્યા, એના 90 જેટલા વાંગ્મયના ભાગ આપણા વાંકાનેરમાં રશ્મિકાંતભાઈના ઘરે છે. જેને અભ્યાસ કરવો હોય જાજો. મોબાઈલને એક બાજુ મૂકીને વાંચવાની ટેવ પાડશો તો. શાંતિકુંજ હરિદ્વાર નું સંચાલન ગુરુદેવે શરૂ કર્યું અને પછી પોતે હિમાલયની યાત્રામાં ગયા અને વંદનીય માતાજીને આ જવાબદારી સોંપી. 2 જૂન 1990 ના રોજ ગાયત્રી જયંતિ
જેઠ સુદ દસમ, આજે સુદ દસમ છે, 2 મહિના પછી આવશે. આપણે પણ ત્યાં જેઠ મહિનાની દસમ ગાયત્રી જયંતિ છે. ત્યારે ગુરુદેવે પોતાની સમાધિ લઈને દેવોત્સર્ગ કર્યો. ભારત સરકારે એ સમયમાં ₹1ની ટિકિટ બહાર પાડેલી હતી. 2400 શક્તિપીઠની સ્થાપના કરી પોતાના જીવનકાળ દરમિયાન. આજે મિત્રો 80 દેશની અંદર ગાયત્રી પરિવારનું કામ ચાલે છે. 80 દેશની અંદર 16 કરોડ સદસ્યતા છે આપણી. 16 કરોડ સદસ્યતા ભાઈઓ બહેનો દુનિયાભરની અંદર, દેશ વિદેશમાં. વંદનીય માતાજીએ અશ્વમેઘ યજ્ઞની શૃંખલા કરી. અહીંથી ઘણા લોકો છે, ચંદુભાઈ બધા હતા રાજકોટ. 88માં ત્યાં અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. સુંદર મજાનું કામ ગાયત્રી પરિવારનું દેશ દુનિયામાં ચાલે છે. સાધના, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન, નારી જાગરણ, પર્યાવરણ, વ્યસન મુક્તિ, આ બધું આંદોલનનું કામ ગાયત્રી પરિવાર દ્વારા ચાલે છે. ગુરુદેવની અને માતાજીની પ્રેરણાથી ડોક્ટર પ્રણવ પંડ્યાજી અશ્વમેઘમાં આવેલા 88 સાલમાં. ત્યારે અસીમભાઈ એમને અહીંયા લાવેલા, પૂજ્ય સહેલુ દીદી એ રાજકોટ, એમને આપણો પદાર્પણ વાંકાનેરની ગાયત્રી શક્તિપીઠમાં થઈ ગયા છે. અત્યારે ડોક્ટર ચિન્મય પંડ્યાજી એ સમગ્ર જવાબદારીનું નિર્વહન કરે છે. 5 થી 12 ધોરણની અંદર સંસ્કૃતિ પરીક્ષા, ભારતીય સંસ્કૃત પરીક્ષા 40 લાખ વિદ્યાર્થીઓ આપે છે. અને ગાયત્રી શક્તિપીઠ શાંતિકુંજની અંદર રોજ 5000 આગંતુકો આવે છે. અને નિવાસ અને ભોજનની વ્યવસ્થા નિઃશુલ્ક છે. જેમ આપણે ત્યાં અહીંયા 500 લોકો, એનું મિની સ્વરૂપ છે શાંતિકુંજનું. એટલે ભોજન અને નિવાસ અહીં જેમ આપણે મુક્ત છે, એવી રીતે સુંદર કામ થઈ રહ્યું છે. 2001માં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીની સ્થાપના હિમાલયમાં કરી અને સંશોધન અનુસંધાનનું સુંદર કામ ચાલે છે. 90 એકર ભૂમિમાં 450 કરોડના રોકાણથી આવું સુંદર કામ. યુગ ધર્મનો નિર્વાહ એ ગાયત્રી મંત્રને યુગ શક્તિ તરીકે. નવગણ હમિંગ આવે છે. વયમ રાષ્ટ્રે જાગૃહામ પુરોહિતા, 21મી સદી ઉજ્જવલ ભવિષ્ય. આ સુંદર કામ પરમ પૂજ્ય ગુરુદેવના આશીર્વાદથી, સૂક્ષ્મ સત્તાથી, ગુરુદેવની સૂક્ષ્મ સત્તા વિદ્યમાન છે. તમે ગુરુદેવનું આહ્વાન કરો એટલે સૂક્ષ્મ રૂપે એટલે આપણા વાળના 10,000 5,000 ની કરોડોમાં ભાગ એને સૂક્ષ્મ કહેવાય. એવું સૂક્ષ્મ શરીર ગુરુદેવનું કામ કરે છે. વંદનીય માતાજીનું કામ કરે છે. જેને કારણે આપણી આ વાંકાનેરની ગાયત્રી શક્તિપીઠ ચાલે છે. દેશ અને દુનિયાની અંદર ગાયત્રી પરિવારનું કામ ચાલે છે. આટલી વાત પૂરી કરીને હવે હું બીજા વિષય ઉપર આવું છું. ગાયત્રી મંત્ર વિધાન. ત્યાર પહેલા એક વખત આપણે બધા મોટેથી એક વખત સાથે બોલીએ. ઓમ 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 સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ. આપણને એમ થાય કે આ ગાયત્રી મંત્ર બોલી ગયા, આ બોલવું શું છે, આ મંત્ર શું છે? મંત્ર સંહિતા સનાતન પરંપરાના શાસ્ત્રમાં ઋગ્વેદના 617માં મંત્રમાંથી આ લીધો છે ગુરુદેવે ગાયત્રી મંત્ર. યજુર્વેદ સામવેદમાં પણ આ મંત્ર છે. એટલે ગાયત્રી મંત્ર એ દરેક દેવી દેવતાઓની ગાયત્રી હોય છે. કોઈ પણ દેવ હોય તો દેવની ગાયત્રી હોય. એને મંત્ર કંડિકા કહેવામાં આવે છે. ગાયત્રીનો શબ્દાર્થ શું છે? વોલ્યુમ જરા નવગણ. તે સુખ સ્વરૂપ, દુઃખનો નાશ કરનાર, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનો નાશ કરનાર પ્રાણ સ્વરૂપ બ્રહ્મને આપણે ધારણ કરીએ છીએ. એ આપણી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરણા આપે છે. મિત્રો, આ ગાયત્રી મંત્રને આપણે વિજ્ઞાન સાથે સમજવાનો પ્રયાસ કરવો છે. વયમ સર્વે સૂર્યસ્ય પુત્રઃ. શરૂઆતમાં નયનભાઈ સૂર્ય સ્તુતિ કરી. વયમ સર્વે આનંદસ્ય પુત્ર.
વયમ સર્વે અમૃતસ્ય પૃત્તા. તો સૂર્ય છે એ બહાર તો આપણને દેખાય છે, સૂર્ય ગોળો છે, એ સ્થિર છે. આપણા અનેક એસ્ટ્રોફિઝિક્સના એસ્ટ્રોલોજર, એસ્ટ્રોનોમર એ સૂર્યમાં જવાનો ક્યારેય પ્રયાસ નથી કર્યો, બાકીના ગ્રહોમાં જાય છે. એટલું બધું તેજ છે, ગરમી છે, ઉષ્મા છે, કારણ કે આપણે એમાંથી આવ્યા છીએ. મૃત્યુ ઉપરાંતનું જે જીવન છે તારણ શરીરનું, એ સૂર્યમાં ભેદીને જાય તો જ બાકીના જે ચતુર્દશ ભુવન છે, ભૂ ભૂ સ્વ મહ જન તપ સત્યમ અને બીજા બ્રહ્મલોકમાં જવું હોય તો સૂર્ય ભેદીને જવાનું છે. બાકી તો અહીંયા ફરવાનું છે, પિતૃલોકમાં પ્રેત થઈને ભરવાનું છે. આપણે કરીએ છીએ રામ બોલો ભાઈ રામ. મૃત્યુ ઉપરાંતની જે ગતિ છે એ ગાયત્રી મંત્રનો સાધક જ્યારે પ્રવેશ કરે છે ત્યારે સૂર્યનારાયણ પર પોતાના 7 ઘોડાના રથમાંથી નીચે ઉતરીને એને ભેટે છે કે મારો દીકરો છે, આવ્યો છે. એ સૂર્યની ઉપાસના. એ સૂર્ય છે એ આત્માનો કારક છે. સૂર્ય બહાર બ્રહ્માંડમાં તો દેખાય છે, પરંતુ આપણી જમણી આંખમાં સૂર્ય છે, આપણી ડાબી આંખમાં ચંદ્ર છે, જે મનનો કારક છે. મંત્ર એટલે શું? મનનાતીતિ મંત્ર, જેનું મનન કરવાનું. આપણે આ કરવાની આવશ્યકતા છે. બાકી બધું કામ તો નિત્ય દૈહિક ક્રિયા આપણે કર્યા કરીએ છીએ. ભોજન કદાચ અડધી કલાક મોડું થશે, પણ આ સાંભળવું ખૂબ જરૂરી છે. ગુરુદેવે જે આ કામ કર્યું છે ગાયત્રી મંત્રનું યુગ શક્તિ નિર્માણ યોજના માટે, એ ક્રિયા શક્તિને યુગ શક્તિ બનાવી અને ધરતી ઉપર દેવત્વનું નિર્માણ, ભાવનાત્મક પરિષ્કાર. એવરીવન ઇઝ એ પોટેન્શિયલી ડિવાઇન. કોઈ પણ વ્યક્તિ છે પોટેન્શિયલી ડિવાઇન છે, દિવ્ય આત્મા છે દરેકમાં. એનું ઉજાગરણ કેમ કરવું? એટલા માટે ગાયત્રી છે. ગાયત્રી છે એ પ્રકૃતિ છે. પ્ર ઉપસર્ગ લાગે સંસ્કૃત ભાષામાં કોઈ પણ ને. આ પ્રજ્ઞાની વાત કરી ને, પ્રજ્ઞા પુત્રી, તો જ્ઞ ની આગળ પ્ર લાગે એટલે વિશેષ સ્વરૂપે ઉપસર્ગ. તો પ્રકૃતિ, આકૃતિ નહીં, પ્રકૃતિ. આકૃતિ દરેકની જુદી છે. દેખો ભાઈ, ગળાની ઉપરનો ભાગ જોવો, દરેકનો જુદો. ગળાથી નીચે દેખાય તો ખબર ન પડે કોણ છે. આ મોઢાનું મુખારવિંદ છે એ દરેકનું અલગ અલગ છે. ઇવન આપણી ફિંગરપ્રિન્ટ અલગ અલગ છે, બાયોકેમિસ્ટ્રી. પરંતુ ગાયત્રી મંત્ર છે એ પ્રકૃતિને જોડે છે. સૂર્ય મંત્ર છે આપણો. જ્યારે આપણે ગાયત્રી મંત્ર બોલીએ ને, અથવા ગાયત્રી મંત્રનો જપ કરીએ ને, ત્યારે આપણા શરીરમાં એક બાયો ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે. યુ નો બાયોકેમિસ્ટ્રી, મેં હમણાં જ વાત કરી, બાયોલોજી, બાયોડેટા, બાયોગેસ, બાયોડીઝલ, બધા રોડ ઉપર બોર્ડ વાંચી છે. પરંતુ બાયો ઇલેક્ટ્રિસિટી, આ જે અનુષ્ઠાન કરે તમે જુઓ, એના તેજા મોઢા ઉપરનું તેજ જુઓ, ઉર્જા જુઓ, એને ઓરા જુઓ. ઓરા, ઉર્જા આપણે બધા કરીએ. E is equal to mc સ્ક્વેર આપણને સાયન્ટિસ્ટ આપ્યું આઇન્સ્ટાઈને. E ફોર એનર્જી અને M ફોર છે માસ, ઉર્જા. નકારાત્મક ઉર્જા દૂર કરો, પણ એમ ન થાય. ઉર્જા એટલે શું? એ મંત્ર દ્વારા જ આવી શકે. એટલે બાયો ઇલેક્ટ્રિસિટી એ કન્ડક્શન ઇલેક્ટ્રિસિટી છે, જે અશુદ્ધને શુદ્ધ કરે. આંખ દ્વારા બ્રેઇનમાં જ્ઞાનનું એનાલિસિસ કરે, અને કોન્શિયસ બ્રેઇન જે છે એમાંથી આપણું જે ચિત્ત છે, આપણું અંતઃકરણ છે, એને શુદ્ધ કરે. આપણે રોજ પૂજા પાઠ કરી છે, સંધ્યા ગાયત્રી કરી છે, આ મંત્ર જાપ શું કામ કરી છે? એમથી સીધા એનાથી કે ભગવાન નથી મળવાના. એનાથી અંતઃકરણ શુદ્ધ થવાનું છે. અંતઃકરણ ચતુષ્ટય, બુદ્ધિ, ચિત્ત, આત્મા, હૃદય એક ઇન્સ્ટ્રુમેન્ટનું કામ કરે છે, કરણ, ઉપકરણ. અને આ સમગ્ર સૃષ્ટિ જે બનાવી છે ભગવાને, એની અંદર આ એનર્જી કામ કરે છે. ભગવાનને એકલું ગમતું નહોતું. એકાકીના રમંતી, એટલે એકો હિ બહુશ્યામ, એકમાંથી બહુ થયા પોતે. આપણને બધાને બનાવ્યા. ભગવાનને આપણને માટે બનાવ્યા, આપણને ફસાવી દીધા. આમ જીવન યાત્રા આપણી ચાલ્યા કરે છે, ક્યારે પૂરી થશે કઈ ખબર નથી. પરંતુ આ વિરાટ શક્તિ જે કામ કરે છે બ્રહ્માંડની અંદર, એ સેલ્સ ઉપર હોય છે. કોષ રચના આપણા શરીરના કોષ છે,
50 વર્ષ પહેલા આપણે કેવા હતા અને અત્યારે 50 વર્ષ પછી કેવા છીએ? વૃદ્ધાવસ્થા આવી ગઈ. કોષની સેલ રચના, એનું મેટાબોલિઝમ, ચયાપચય એ ભગવાન સૂર્યનારાયણ કરે છે. ઝાડના રોપાને 95% પોષણ સૂર્ય આપે છે. સૂર્ય ન હોય તો ઝાડના રોપાને પોષણ ન મળે. એ સૂર્ય શક્તિ છે. એને ચિતિ કહેવામાં આવે છે. ચિતિ જરા અઘરા શબ્દો છે સાયન્સ લેવલના, અધ્યાત્મના, પરંતુ બોલી નાખ્યા. ગાયત્રી મંત્રના કેટલાક શબ્દો વિશે થોડીક વાત કરીને હું મારી વાણી પૂરી કરીશ. ઘણા બધા લોકો બહુ ઉતાવળ કરે છે. સવિતૃ એટલે પ્રેરક, પરમાત્મા. મંત્ર શક્તિથી જ આ એટમ બોમ્બ, હિલિયમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ એ મંત્ર શક્તિથી બનેલા છે. સાયન્ટિસ્ટો છે બધા ઋષિઓ હતા, એ બધા વૈજ્ઞાનિકો હતા. અને વેદની મૂર્તિ છે એ સાવિત્રી બનાવે છે. બ્રહ્માંડની રચના કરવામાં પ્રપિતામાં બ્રહ્માજી ભૂલી ગયા એક વખત. બ્રહ્માંડની રચના એટલે શું? આજે બાહ્ય દેખાય છે એ બ્રહ્માંડ નહીં. માતાના શરીરમાં પણ જે રચના થાય છે એ બ્રહ્માંડની રચના છે. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતી, કુષ્માંડે. આજે 9 દુર્ગાઓ છે. એ માતાના પેટમાંથી જે બાળક, જે કન્યા જન્મે છે, કે બાળક જન્મે છે, એ પ્રથમમ શૈલપુત્રી, એ શિવશક્તિની જે હમણાં પેલા ગીત ગાયું. દ્વિતીયમ બ્રહ્મચારિણી, 16 વર્ષ સુધી બ્રહ્મચારિણી હોય કન્યા. પછી ચંદ્રઘંટા જેવું એનું તેજ હોય. આજે આપણે ગાયત્રીની દીકરી બનાવી હતી આપણી માન્યા વ્યાસને, નાનકડી દીકરી લાડલી, કેવી સુંદર સુંદર લાગતી. ચંદ્રઘંટા એમ કરતા કરતા આપણે કુષ્માંડા. કુષ્માંડા એટલે શું? કુષ્માંડ એટલે સંસ્કૃતમાં પતકોડું કહેવાય. પતકોડું જે ઓલા ભૂવા કાપે જોયું હોય તો બધા ગામડામાં, મહારાષ્ટ્રમાં એનું શાક બહુ ખવાય. કુષ્માંડા એટલે માતા છે, ગર્ભવતી બને, પેટ મોટું થાય, એ કુષ્માંડા છે. આમ એક એક પ્રથમ એક એક તમે નામ. સ્કંદ માતા, બાળકનો જન્મ થાય. કાર્તિક સ્વામી, કાર્તિક સ્વામી ભાઈ ના 99 જે સ્વરૂપ છે માતાઓના, એ જગદંબાનું સ્વરૂપ છે, આદ્ય શક્તિ, જેના દ્વારા બ્રહ્માંડની રચના થાય છે. જે આ બ્રહ્માંડ આખું બહાર દેખાય છે એવું જ બ્રહ્માંડ આપણા શરીરમાં બને છે, આપણને ખબર નથી. સવારે 4 વાગે રાત્રિ પૂરી થઈ જાય ભાટીભાઈ. 4 વાગે રાત્રિ પૂરી, 4 વાગ્યા પછી દિવસ શરૂ થઈ જાય. આપણે બધા ઊંઘતા હોય, ગોળતા હોય, સવારે 6-7 વાગે ઉઠીએ. બ્રહ્મ મુહૂર્ત ની આપણી ગાયત્રી નું આ સ્વરૂપ છે. આપણી જ્યાં વેદ માતા ગાયત્રી બેઠી છે ને, એ 4 વાગે આપણા બધાના ઘરે આવે છે. અહીં દૂરથી નજરથી જોઈએ છે કે મારો કયો દીકરો મને યાદ કરે છે. તો એ જે ઉર્જા છે એ નૂતન સૃષ્ટિની રચના સૂર્ય દ્વારા, સૂર્ય કિરણ દ્વારા. જો સૂર્ય ઉગે પછી આપણને તાકાત ઉજાય, પછી બ્રશ કરવાનું મન થાય, ચા પીવાનું મન થાય. એના સૂર્ય વગર કઈ થતું નથી. રાત પડે અને ઊંઘ આવી જાય. અને સૂર્ય દ્વારા જ આ ક્લાસિકલ રંગ બને છે. 9 રંગ. એ 9 રંગ એક રંગમાં સમાયેલા છે, સફેદ રંગમાં. સફેદ રંગ છે ને, એમાં 9 રંગ છે. ભગવાને જેટલા અવતારો લીધા, એ રામ હોય કે કૃષ્ણ હોય કે ગુરુદેવ હોય, એ માતાના ગર્ભમાં નથી આવ્યા, પેટમાં જન્મ નથી. એ તો એક તેજ આપ્યું છે કે યશોદાને, કે દેવકીને, કે કૌશલ્યાને. એ સૂર્ય દ્વારા, તેજ દ્વારા બહાર જન્મેલા છે. અને આ શ્લોક મારી પાસે છે શ્રીમદ ભાગવત ની અંદર. આવી સવિતા, આવી સૂર્ય, એની આરાધના, એનું ધ્યાન, એનો મંત્ર એ નિત્ય કરવો જોઈએ. 4 પ્રકારની સાધના છે કે વિચાર સાધના, ઇન્દ્રિય સાધના, સમય સાધના અને સાધન સાધના. અને છેલ્લી જે સાધના છે મૃત્યુ પાર કરવાની, એ પણ મૃત્યુ કરનાર લીન શક્તિ છે, એ પણ ગાયત્રી છે. જીવાત્મા જાય છે, દેહ છોડે છે, ખૂંચે છે પ્રાણ. જેમણે શંકરની વાત કરી ભાઈ નયનભાઈ, તો શિવ છે પ્રાણ ખેંચે, પણ એ જે તાકાત છે એ ગાયત્રીની છે. 24 કલાક આપણા શરીરમાં કોડિંગ ડીકોડિંગ થઈ રહ્યું છે. કોડિંગ આપણે બધા અત્યારે પે, ગૂગલ પે માં કોડિંગ કરે છે ને, સ્ક્રીન શું કહે ને, ઓલું QR કોડ કરીને આપણે કરીએ એટલે પેમેન્ટ થઈ જાય. કોડિંગ નો ડીકોડિંગ થઈ જાય. આવું કોડિંગ ડીકોડિંગ નિત્ય ચાલે છે. એને શ્વાસોશ્વાસ દ્વારા આપણી કોશિકાઓ 50 વાર બને છે. આપણા શરીરની અંદર રોજ આપણે જે કોશિકાઓ છે
એ 50 વાર નવી બની છે. અને અગ્નિ છે ને એ પ્રજ્વલિત રાખે છે. અગ્નિ બહુ મોટા દેવ છે. ચંદ્રના વંશમાં ત્રીજી પેઢી અગ્નિ થયા. ચંદ્ર અને તારાના બુધ અને ઈલાના પુરુરવા અને ઉર્વશીના દીકરા ઈ જાત વેદસ. 5 પ્રકારના અગ્નિની જન્મ આપ્યો ઉર્વશીએ, અપ્સરાએ. તમે જાઓ બદ્રી કેદાર, બદ્રીનાથમાં ઉર્વશીનું મંદિર છે. તો જાત વેદસ એટલે શું? સંસ્કૃતમાં જાત વેદસ, વેદ એટલે જાણવું, જાત એટલે સમગ્ર સૃષ્ટિને જાણવું. તમને ક્યારે એવો પ્રશ્ન થાય છે કે આપણે આરતી કરીએ તો દીવાથી આરતી કેમ કરી? સવારે ઉઠીને નાઈને હાલો અગરબત્તી કરો, આપણે બાબુભાઈ સંધ્યા કરતા પહેલા દીવો કરી. તો અગ્નિ જે છે એ શું કામ આપણે અગ્નિનો દીવો કરી છીએ? અગ્નિ જોવે છે. આરતીમાં હવે ઉજ્જૈન ગયા હતા ને તો આપણે મહાકાલની આરતીનો લાભ મળી ગયો. સવારે ભસ્મ આરતી કરી 4 વાગે, આરતીનો લાભ મળ્યો. આરતી શું કામ? અગ્નિ છે એ જોવે છે દેવને, અને જે કામ કરનાર આત્મા છે એને પણ જોવે છે. આ બ્રાહ્મ મુહૂર્તનું મુહૂર્ત છે એ કલેક્શન ઓફ વર્ચ્યુસ, લર્નિંગ ઓફ સાયકોલોજી. આપણને બધું જોતું હોય, મનોકામના પૂરી કરે. બધા કહે તમારી મનોકામના પૂરી. મનોકામના શું ભાઈ? મનની શું કામના છે તમારી? આ મળી જાય, તે મળી જાય, ગાડી બંગલી જાય, મોટર મળી જાય, બંગલા મળી જાય, કન્યા મળી જાય, લગ્ન ન થાય લગ્ન થઈ જાય. શું એ બધી મનોકામના છે? આયુષ્ય પૂરું થાય, બધું પૂરું થવાનું છે. મનોકામના એ નથી, તેમ છતાં પૂરી કરે છે દેવ. ગાયત્રી એ પૂરી કરે છે. પરંતુ સુખ, બ્રહ્મતેજ, બ્રહ્મત્વ, બ્રહ્મ એટલે બ્રાહ્મણ ખાલી નહીં, ખાલી હિન્દુ નહીં, ખાલી સનાતની નહીં. શક્તિ, બુદ્ધિ, કીર્તિ, ક્ષમા, દયા, શાંતિ, ઉમંગ, ઉત્સાહ, ભાવ, ભક્તિ, શ્રદ્ધા, પરિવારનું સંરક્ષણ અને સંવર્ધન. પરિવારનું સંરક્ષણ બધા પોતાના બાળકો માટે વાયગા કરે ભગવાન પાસે. મારા દીકરા નામ થાય, મારી દીકરી નામ થાય. પરિવારનું સંવર્ધન, સંરક્ષણ એ ગાયત્રી કરે છે. પરંતુ આત્માનો ભગવાન સાથેનો જે સંગમ કરવાનું કામ, સાક્ષાત્કાર, ધ્રિયતે ઇતિ ધર્મ. આપણે એમ કે ધર્મ છે. ગાયત્રી મંદિર શું ધર્મ? તો ધર્મ એટલે શું? જે ધારણ કરે એ ધર્મ. આવો ગાયત્રીનું મંત્ર વિધાન છે મિત્રો. નાદ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મની વાત જાજી નથી કરવી, જરા યોગનો ગહન વિષય છે. માત્ર એટલું કહીને મારી વાણીને પૂરી કરું. અશ્વિનભાઈ તમે કયો ત્યારે ચાલુ રાખું કે વિરામ આપો? અનાહત નાદ અને આહત નાદ ની વાત કરીને મારી વાત પૂરી કરું. છેલ્લી 1 જ મિનિટ. અનાહત નાદ છે ને એ પ્રાણ કોષાત્મક છે. એ આપણા શરીરમાં અંદર ચાલ્યા કરે છે. તમે કાનની અંદર આંગળી નાખીને બંધ રાખશો ને એટલે તમને સંભળાશે. અનાહત નાદ એ શરીરમાં ચાલે છે. અને આહત નાદ છે ને એ દેહની બહાર ચાલે છે. આ હું જે બોલું છું, અશ્વિનભાઈ હમણાં બોલ્યા, નયનભાઈ બોલ્યા. બોલવું કેમ? 2 મિત્રો વાત કરે, ભાવેશભાઈ ને રસિકભાઈ વાત કરતા હોય તો વાત કેમ? આપણે બોલી છે કે બેનો અત્યારે પાછળ વાત કરે છે. કોણ કેવી રીતે શું કામ બોલે છે? બોલવું એટલે શું? એ આપણો જે ધીમય શબ્દ છે ગાયત્રીનો. ધનુ રાશિમાં ઘણા સારા નામ મળતા નથી. અમારે એક મિત્રે દીકરીનું નામ ધીમય રાખ્યું. હું બહુ રાજી છું. ધીમહી સુંદર નામ છે. બુદ્ધિમત્તા. મહી એટલે પૃથ્વી ખાલી, મહી એટલે વિદ્વાન પણ થાય. બોલે છે માણસ કેવી રીતે? આહતના દેહની બહાર થાય છે. પ્રથમ આત્મામાં સ્ફુરે છે. આત્મામાંથી એ સ્ફુરણા મનમાં આવે છે. મનમાંથી દેહમાં રહેલા અગ્નિને પ્રેરે છે. આપણા પેટમાં અગ્નિ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા. શ્રીમદ ભગવદ ગીતા 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ. તો એ અગ્નિને પ્રેરે છે, અગ્નિ પવનને પ્રેરે છે. અને બ્રહ્મ ગ્રંથિમાં રહેલો વાયુ છે એ ઊંચે ચડે છે. અને નાભી, કંઠ, મસ્તિષ્ક અને મુખ દ્વારા, મગજમાંથી મુખ દ્વારા વૈખરી વાણી રૂપે બોલે છે. હું બોલું છું, કોણ બોલે છે? આ આખી પ્રક્રિયા આત્માની શરૂ કરી આહત નાદની. અનાહત નહીં, અનાહત તો બહુ અઘરું છે. આ ખાલી બોલવાનું અપરા વિદ્યા. પરા વિદ્યા તો બહુ અઘરી છે મિત્રો. આવી
સંસ્કૃત ભાષા, આવી લિપિમાળા, આવું ફોનેટિક્સ, આવું સવિત્રું, આવું ભૂ ભૂ સ્વ ભર્ગ. ભર્ગ છે ને એ દેવી શક્તિ, આ કાલી છે. અસુરોનો સહાય કરવા માટે ભર્ગનો ઉપયોગ થાય. ભર્ગની બહુ જબરજસ્ત તાકાત છે, પ્રલયની. આવું દેવસ્ય, એ શબ્દનો પણ એવું જો સુંદર મિનિંગ છે. આ બધી વાતો બહુ મોટી છે, સમય સાવધાન કરે છે. ગાયત્રી મંત્રની અંદર 24 અક્ષરોમાં 24 શક્તિઓ રહેલી છે. 12 વૈદિક અને 12 તાંત્રિક. આદ્ય શક્તિ, બ્રાહ્મણી શક્તિ, વૈષ્ણવી શક્તિ, શાંભવી શક્તિ, વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા, ઋતંબરા, મંદાકિની, અજપા, રિદ્ધિ અને સિદ્ધિ. આ વૈદિક શક્તિ છે. અને તાંત્રિક, આપણે બધા તાંત્રિક શબ્દથી ભડકી છે. તાંત્રિકના 2 માર્ગ છે, એક દક્ષિણ માર્ગ, એક વામ માર્ગ. વારાણસીની અંદર એક ભૂતનાથ નામનો તાંત્રિક હતો. એની યારે મારા જેવો એક ભાઈબંધ હતો બ્રાહ્મણ. એ બ્રાહ્મણને જિજ્ઞાસા બહુ હોય જાણવાની, એટલે કે મને તમે લઈ જવાના. તો ભૂતનાથ છે એ કાળી ચૌદશી રાત્રે મણિકર્ણિકા ઘાટમાં જાય ઉપાસના કરવા. અહીંયા ભૂત પ્રેત પિશાચ ડાકીની સાકેની યાતુદાનો બધા આવે. ઓલો બ્રાહ્મણ પરાણે હારી ગયો તો એ મનમાં બી ગયો, તો એ ગાયત્રી મંત્ર મનમાં બોલવા માંડ્યો. હાલો પૂરું કરજો. ગાયત્રી મંત્ર બોલવા માંડ્યો તો ઓલા ભૂતનાથની બધી તાંત્રિકી વિદ્યા, વામ માર્ગી બધી ખતમ થઈ ગઈ. બધા ભૂત પૂછાવે કે આટલી તાકાત ગાયત્રી મંત્ર નીચે ભાઈ. ગાયત્રી મંત્રની તાંત્રિક શક્તિ સાવિત્રી, સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા, કુંડલિની, પ્રાગ્ની, ભવાની, ભુવનેશ્વરી, અન્નપૂર્ણા, મહામાયા, પયસ્વની અને ત્રિપુર સુંદરી લલિતાંબા. આવું સુંદર કામ જગદંબા દ્વારા ભગવાન કરાવે છે. આઇન્સ્ટાઈનના જે સૂત્રો વૈજ્ઞાનિકો આપ્યા ઉર્જાના, માસના, એનર્જીના, એ બધું ગાયત્રીમાંથી જ આવ્યું છે. આખું સમગ્ર બ્રહ્માંડ એ આદ્ય શક્તિની રચના છે. પછી આપણી રચના હોય કે બ્રહ્માંડની હોય કે કોઈ પણની હોય, એ આદ્ય શક્તિની છે. ગુરુદેવની કૃપાથી આપણે બધા પસંદ થયેલા છીએ. આવી ગાયત્રી નું જીવન આપણને ગાયત્રીમય બને, યજ્ઞમય બને. આજે સુંદર મજાનો યજ્ઞ થયો, મહેન્દ્રભાઈ કરાયો યજ્ઞ, શાસ્ત્રીજી હોય તો યજ્ઞ વિધાન અને ગાયત્રી વિધાન ને જો આપણે એક પકડી રાખીશું ગાયત્રી પરિવાર, એટલે આપણો તો બેડો પાર છે. કઈ ચિંતા કરવાની જરૂર નથી. આવું સુંદર કામ થઈ રહ્યું છે. આટલી વાત કરીને હું મારી વાણીને વિરામ આપું છું. એક મંત્ર છેલ્લે સંભળાવી દઉં માતાજીનો. સિંદૂરારુણ વિગ્રહા ત્રિનયના માણિક્ય મૌલી સ્ફુરત તારાનાયક શેખરામ સ્મિતમુખી માપીન વૃક્ષોરુહામ પાણીપ્યામલિપૂર્ણકૃણામ રક્તોત્પલામ બિભ્રતિમ સૌમ્યામ રત્ન ઘટસ્થ રક્તચરણામ ધ્યાયેત પરામાંબિકામ. બોલો ગાયત્રી માત કી, પરમ પૂજ્ય ગુરુદેવ ભગવાન કી જય. ઓમ. ખૂબ આભાર કૃષ્ણકાંતભાઈ.